નમસ્તે મિત્રો, આજે આપણે થિયોસોફીનો મુદ્રાલેખ અને એના પ્રતીક વિશે જોઈએ. થિયોસોફીનો મુદ્રાલેખ એટલે કે મોટ્ટો શું છે અને એની શું મહત્તા છે? બ્રહ્મ વિદ્યા મંડળ અથવા થિયોસોફિકલ સોસાયટીનો મુદ્રાલેખ છે સત્ય નાસ્તિ પરો ધર્મ. ધેર ઇઝ નો રિલિજિયન ઇઝ હાયર ધેન ટ્રુથ. અર્થાત સત્ય કરતાં કોઈ ધર્મ મહાન નથી. બધા જ ધર્મો એ તો પરમ સત્યને પામવા માટેના અલગ અલગ સાધનો છે. દરેક ધર્મ સત્યને પામવા માટેનો અલગ અલગ માર્ગ બતાવે છે, પરંતુ અંતે બધા ધર્મોનું જે સાર તત્વ છે એ તો ધ અલ્ટિમેટ રિયાલિટી, ગોડ, ઈશ્વર, અલ્લાહ, તમે જે નામ આપો એને પામવાનું છે. દરેક વ્યક્તિએ પોતાને અનુકૂળ આવે એ રીતે સત્યનો સાક્ષાત્કાર કરવાનો છે. આ સંસ્થામાં કોઈ એવી વ્યક્તિ નથી, કોઈ એવી શરત નથી કે કોઈ એવું પુસ્તક નથી કે જેને પ્રમાણભૂત રીતે સ્વીકારવાની કોઈને ફરજ પાડવામાં આવતી હોય. દરેકને પોતાની રીતે સત્યનો પ્રકાશ પામવાનો હક છે. આ સત્ય એવું છે કે જેનાથી સર્વનું હિત સધાય છે. આ સત્ય સીમિત નથી, તે અનંત છે. જેમ જેમ જીવન વધારે વિકસતું જશે તેમ તેમ સત્યનો વધારે પ્રકાશ મળશે. સત્યની શોધમાં અને આચરણમાં પ્રમાદ રાખવો જોઈએ નહીં. સત્યની શોધ દરેક સ્થળે કરવી, તે જ્યાંથી મળે ત્યાંથી મેળવવી અને એવું દ્રષ્ટિબિંદુ કેળવવું. સત્યને માન આપનાર માણસ સર્વ ધર્મોને અને સંપ્રદાયોને સન્માને છે. સત્યનો સ્વીકાર કરનાર માણસ મારું તે જ સાચું એવું કહેતો નથી, પણ તે સારું એવું વિધાન સ્વીકારે છે અને સત્યની ઉપાસના કરે છે. આવા સત્યના પ્રકાશમાં હંમેશા પ્રેમ હોવો જોઈએ. આ સત્યને પ્રાપ્ત કરવાનું નથી, પણ તેની પ્રતીતિ કરવાની છે. એનું દર્શન આપણા કાર્યો દ્વારા અન્યને થાય છે. કોઈ નેતા કે ગ્રંથ કહે છે માટે તે સત્ય છે એવું ન વિચારવું. સત્યને જ પ્રમાણભૂત ગણવું એ સત્યની મહત્તા છે. હવે આપણે જોઈએ કે થિયોસોફિકલ સોસાયટીનું જે પ્રતીક છે એ શું છે. થિયોસોફીનું પ્રતીક અનેક આધ્યાત્મિક અને તત્વપૂર્ણ વિચારો રજૂ કરે છે. એ દ્વારા માનવનો વિશ્વ સાથેનો સંબંધ અને તેની વિકાસક્રમની ભાવના વ્યક્ત થયા છે. દરેક લોજમાં એ પ્રતીક રાખવામાં આવે છે. પ્રતીકની વચ્ચે એક ટી આકારનો ક્રોસ છે અને તે ઉપર એક ગોળાકાર આકૃતિ મૂકવામાં આવી છે. આ સમગ્ર આકૃતિ દ્વારા ઇજિપ્તની પુનરુત્થાનની ભાવના રજૂ કરવામાં આવી છે. આ ક્રોસ દ્વારા વિશ્વ અને ગોળ દ્વારા જીવનનું સૂચન કરવામાં આવ્યું છે. એ આંખ દ્વારા દૈવી શક્તિનો પાર્થિવ પદાર્થ ઉપરનો વિજય સૂચવાયો છે. આ પ્રતીક મૃત્યુ અને અનિષ્ટ ઉપરના વિજયનો ઘોતક છે. વચ્ચે બે ત્રિકોણો છે. ઝાંખો ત્રિકોણ ઉપરથી અણીદાર છે, જ્યારે નીચેનો ત્રિકોણ નીચેથી અણીદાર છે. તેઓ બે એકબીજામાં પરોવાયેલા છે. એ ત્રિકોણો દ્વારા દૈવી શક્તિનું સ્થૂળ પદાર્થ ઉપરનું અવતરણ સૂચવાયું છે. વળી માનવ પ્રકૃતિમાં ઝાંખી અને ગાઢી શક્તિઓનું સતત રહેતું ઘર્ષણ પણ સૂચવાય છે. આ ત્રિકોણો ગોળાકારમાં પડેલા સર્પમાં આવેલા છે. આખું દ્રશ્ય સમગ્ર વિશ્વના વ્યક્ત સ્વરૂપને રજૂ કરે છે અને તે સમય અને સ્થળથી ઘેરાયેલું છે. જે સર્પ છે તે પોતાની પૂંછડીને ઘડતો બતાવવામાં આવ્યો છે. તેને શાશ્વત ચેતનાનું પ્રતીક ગણવામાં આવે છે. તેને આદિ કે અંત નથી. છેક ઉપર સ્વસ્તિક દોરવામાં આવ્યો છે. તે અગ્નિ જેવો ઝબૂકતો ક્રોસ છે. તેના છેડાઓ ઘડિયાળના કાંટા માફક ફરે છે. તે પોતાની અનંત શક્તિથી માર્ગમાં આવતા સ્વરૂપોને ઓગાળી નાખે છે. આ સ્વસ્તિકને શિવ શક્તિ, ધ હોલી ગોસ્ટ ઇન ક્રિશ્ચિયાનિટી તરીકે ઓળખવામાં આવે છે. પ્રતીકની ઉપર હિન્દુઓનો આદિસ્વર ઓમ છે. તે પરમાત્મા એટલે કે લોગોસના સનાતન અસ્તિત્વના કારણ સ્વરૂપનું પ્રતીક છે. ઓમનો ઉચ્ચાર પવિત્ર છે અને તેનો યોગ્ય રીતે ઉચ્ચાર થવો જ જોઈએ, તો જ ધારી અસર એની ઉત્પન્ન થાય.
ધન્યવાદ.